જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જશો. તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી દીધી ખેતરમાંથી. તો મિત્રો કેટલા દિવસથી બસ હતા ફરવા ગયા હતા, પરીક્ષા બધું હતું. આજે આવ્યા છે ઘરે ને ઘરે આવીને પછી બસ ફ્રેશ થઈને આવી ગયા હતા ખેતર બાજુ. તો મિત્રો જોઈ શકો છો, આ છે આપણી શાકભાજી. તો આ બધું એકદમ જોરદાર થઈ ગયું છે. 10 દિવસમાં તો એવું લાગે ઘણો ખરું લાગી ગઈ હોય એવું. આજ તો જોઈ શકો ફળી એકદમથી શિકારની જોરદાર વેણા વાઈ ગઈ છે. તો સાંજે વેણવી પણ પડશે, સાંજે વેણી દઈએ. અને ચોપડો ગાર પણ જોઈ શકો છો, એકદમ જોરદાર ફળી આવી ગઈ છે, એ પણ વેણી દઈએ. તો બાજરી એવું લાગે કે બહુ મોટી થઈ ગઈ 10 દિવસમાં. તો કંઈ નહીં, ચલો મિત્રો આજ તો વિડીયાની શરૂઆત થોડી મોડા કરી છે, કારણ કે ઊંઘી ગયા હતા, થાક્યા હતા એટલે. તો કંઈ નહીં, ચલો હવે જઈએ ઘર બાજુ. ભીંડા આપણે આવ્યા હતા એ પણ જોઈ આવીએ કેવા થયા છે. દેશી ઘર જોઈ શકો મિત્રો, દેશી નહીં ચોપડો, એકદમ જોરદાર ફળ્યો. લાગતું નથી કે આજે વેણી એટલી આવી ગઈ. મિત્રો ભીંડી જોઈ શકો છો, એકદમ જોરદાર થઈ છે. હવે તો એક ખડ આમ તો ખણી દીધું, પણ આ થોડું ઘણું બાકી એની નિંદામણ, એ તો આજકાલ પતી છે. તો ચલો હવે જઈએ ઘરે, થોડી વાર આરામ કરીશું ને પછી જઈશું દુકાન બાજુ. તો હવે ચલો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી 3:30 વાગી ગયા છે અને પછી આવી ગયા ખેતર બાજુ. તો ફળી વીણવાનું શરૂ કરી દેવાનું છે. તો જોઈ શકો છો આ બાજુ ચોળાફળી પણ થોડી ઘણી આવી છે, બીજો જેવું નીકળે છે પણ વેચી જઈએ. આ સાઈડ વીણવાનું ચાલુ છે, ગવાર ચોપડો. તો ચલો એ સાઈડ પર નીચે ઓટો મારી આવીએ. મતલબ દેશી ગવાર તો કાલે વેણા, મને નહીં લાગતું આજ તો બધું પૂરું થાય. ચલો વેણ્યો કેમ તરત આયા તો આપે લાગે. જોઈ શકો મિત્રો એકદમ જોરદાર આવી છે. હલ્લો લાગે ચોપડી વેણા નહીં, કારણ કે આપણે તો વેણા છે નહીં. આપણે જે દુકાને, કારણ કે પગ ઉપર આજ તો બેસી શકે એમ નહીં. 2 દિવસ તો પગ કોમ કરે એમ લાગતું નહીં. તો ચલો હવે આપણે જઈએ દુકાને, મળીએ થોડા સમય પછી. મિત્રો દુકાને બસ આવી ગયા છે. તો હજુ 3:30 વાગ્યા છે. તો બસ હવે ગ્રાહક પણ આવવાનું શરૂ થઈ જાય છે. 3:30-4 વાગ્યા પછી આવશે. તાપ છે અત્યારે, તો ત્યાં સુધી દુકાને બેસ્યું, પછી ઘંટી પણ શરૂ કરી દઈશું. મારું કાકા કેમ છો કહો? તો હાલ તો બસ કંઈ નહીં, દુકાને બેસ્યું. તો ગ્રાહકને લાવીને દુકાને બેસીએ. ચલો મળીએ થોડા સમય પછી. ફાઇનલી 4 ઉપર થઈ ગઈ છે અને દેણા જોઈ શકો છો આવી જાય. તો ફટાફટ ઘંટી શરૂ કરી દઈએ, કારણ કે હવે દેણા આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો પછી સાંજે પણ બહાર આવશે નહીં. જય મહાકાળીમાં. તો ચલો મિત્રો ફટાફટ ઘંટી શરૂ કરી દઈએ, મળીએ થોડા સમય પછી. હજી પડ્યા વહેલના પણ થોડા એ પણ દરવાના હે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી 15-16 કિલો જેવી ગવાર ફળી વેણી હતી ચોપડો. તો સુરી વેચવા માટે જઈ રહ્યા છીએ અને આવી ગયા છે માતાજીએ દર્શન કરવા, કારણ કે ફરવા ગયા હતા એના પછી આવ્યા નહોતા. તો હવે આવી ગયા તો માતાએ દર્શન કરી પછી જઈએ છીએ. મિત્રો આ છે અમારી મહાકાળી માતાનું મંદિર, જોઈ શકો છો. આ છે અમારા માતાનું જૂનું માઠ. તો જય શ્રી મહાકાળીમાં. તો ચલો મિત્રો માતાજીએ દર્શન બીજા કરી દીધા, હજી શું. તો ચલો મિત્રો ફટાફટ ગવાર વેચીને આવી જઈએ. તો ચલો મળીએ થોડા સમય પછી.
ગયા ને બસ ઉપર આવી ગયા હે જિંદગી નિરામત મેલે દે તારા મરદ આવી ગયા શિવરેથી ઘરે ને આવી ગયા દુકાને છે તો આમ તો સન્ડે આમ બધું કહી છે ગ્રાહક બધા દેણા દઈ ગયા ગ્રાહક પણ ઘણા દેણા દીધા દેણા બીજા બધા અંદર મૂકી દીધા તો હવે દીવાબત્તી પણ કરી દઈએ કારણ કે સરસ પછી ગયા તો માતાની દીવાબત્તી કરી દઈએ તો ચલો મળીએ થોડા સમય પછી ફાઇનલી દીવાબત્તી કરી દીધી માતાની તો હજી તો દુકાને બેસું કારણ કે સમય તો જો થયો જ છે તો ચલો હવે મળીએ થોડા સમય પછી મિત્રો ફાઇનલી 8:30 જેવા થઈ ગયા છે દુકાનને ઘંટી બતાવવાનું બંને શરૂ કરી દીધું હોય દુકાનનું તો અંદર બંધ કરી દીધું ઘંટી પણ બતાવીને જઈએ ઘરે દહીણા જે હતા કેટલા રહ્યા તો 4-5 બાકી જે કરી લીધી છે તો હવે જઈએ ઘરે તો ચલો મિત્રો હવે જઈએ ઘરે કારણ કે જમવાનું પણ હજુ હવે જ છે આજ તો ઘણા દિવસ પછી ઘરે રહ્યા હતા કારણ કે પ્રવાસ ગયા હતા આજ તો બહુ નોનું લાગ્યું પ્રવાસ ગયો તો 10 દિવસ બહુ મજા કરી હવે આવ્યા છે ઘરે તો કંઈ નહીં ચલો હવે તો મિત્રો હવે જઈએ ઘરે તો મિત્રો આજના વ્લોગમાં આટલું હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો.